મારા લગ્નને 15 વર્ષ થયા હતા અને મેં અહીંથી અમદાવાદ લગન બધી હોસ્પિટલોમાં બધી ટ્રાય કરાવેલી, ત્યાંથી પણ મને સક્સેસ ન થયો. ત્યારે મને નંદાણીયા સાહેબે કીધેલું કે તું ભાદરકા સાહેબના હોસ્પિટલે વહી જાત. અમે અહીંથી ભાદરકા સાહેબની અર્થ હોસ્પિટલમાં ગયેલ. ત્યાં અમે ગયા, ત્યાં જ અમને એવું લાગ્યું કે ના, અમને રિઝલ્ટ અહીંથી મળે એવું લાગે છે. પછી અમે ત્યાંથી ટ્રીટમેન્ટ ચાલુ કરાવેલી હતી. સાહેબના હોસ્પિટલે દવા લીધી પછી 1 વર્ષ દિવસમાં મારે ત્યાં બાબાનો જન્મ થયો છે. અમે ટ્રીટમેન્ટ ચાલુ કરાવેલ દરમિયાન અમને સાહેબનો સ્વભાવ તેમજ મેડમનો સ્વભાવ તેમજ આખા સ્ટાફનો સ્વભાવ અમારા ઘર જેવો અમને લાગ્યો અને અમને બહુ સારું લાગ્યું. મારા છોકરાને 7 વર્ષ થયેલ છે. IVF મેં કરાવેલું. IVFથી કોઈ પણ ખોટ ખાપડવાળો બાળક જન્મતો નથી. હલ્દી બાળક રહે છે અને બહુ મસ્ત રહે છે. અસ્થાયી લગ્નમાં કોઈ પણ જરૂરિયાતમાં મારા છોકરાને કોઈ પણ બીમારી થઈ નથી. રિઝલ્ટ તમારી સામે જ છે. મારો છોકરાને 7 વર્ષ થયેલ. સાહેબને મેં આજથી 6 વર્ષ પહેલાં પણ આમંત્રણ આપેલું, ત્યારે કોઈ હોસ્પિટલના કામથી તે આવી નહોતા શકતા. આજે સાહેબ મારા ઘરે પધાર્યા છે અને આજે અમે બધા ફેમિલીની જોડે બેસી એક સાથે અને જમ્યા છે. સાહેબને કોઈ પણ એનું પેશન્ટ હોય તે એને ફેમિલીની જોડે રાખે છે. દવા બધીમાં લીધી તોય પણ અમે ભાદરકા સાહેબને ગયા. ત્યાં જ્યાં ફેરો જ અમને એમ થયું કે કંઈક રિઝલ્ટ મળશે. અમને મળ્યું. અમે ભગવાન જોયા નથી પણ એનામાં અમે ભગવાનનું રૂપ જોયું. ભગવાને 7 વર્ષનો અટાણે મારો બાબો થયો. હું તો એમ કહું છું, કોઈ પણ દંપતીને કોઈ બાળક વિશે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ભાદરકા સાહેબને ત્યાં જવું. ભાદરકા સાહેબના સ્વભાવ પણ બહુ સારો છે. કોઈ નાના માણસો હોય તો તેને ટેકો પર કરી દેશે અને સાહેબની હોસ્પિટલમાં રિઝલ્ટ 110% મળે છે. સાહેબનો હું ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. જેને દાંપત્ય જીવનમાં કોઈ બાળક નથી તેને પણ હું પર્સનલ સલાહ આપીશ ને ત્યાં મોકલીશ.